આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા આજે નર્મદા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પછી તેમણે ધરણાની શરૂઆત કરી હતી। તેમનું કહેવું છે કે મેં સૂચવેલા વિકાસ કાર્યો કરવામાં નથી આવતા। નર્મદા કલેક્ટર કચેરીમાં તેમણે પોતાના સમર્થકો સાથે હોબાળો કર્યો। ગુજરાત પેટર્નમાં કામ મંજૂર ન થતા તેઓ ધરણા પર બેઠા હતા। ધારાસભ્ય ચેતર વસાવાએ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી। ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી। બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડિયાપાડામાં 5 કરોડ 51 લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા। સાગબારામાં 3 કરોડ 50 લાખના કામો એમણે મંજૂર કરી દીધા। ત્યારે ડેડિયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે, અમારી પાસે આવે છે। એટલા જ માટે અમે પીવાના પાણીના, ખેતીના બોરના, રોડ રસ્તાના, આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા। તે સાઈડ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમારા કામોને મંજૂરી આપવામાં આવે, સમાવવામાં આવે એવી અમારી માંગ છે। આજે અમે ધરણા પર બેઠા હતા। માન્ય કલેક્ટર સાહેબે અમને 4 દિવસની બાહેધરી આપી છે કે દિન 4માં હું કાલે ને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન 4માં તમારા કામોનો અમે સમાવેશ કરીશું। જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો 17 તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું।